આવો નાથુભાઈ, આજ નોકરી નથી ગયા લાગતા? લ્યો બાપા, રામપણમાં આટલી મારી સેવા. નાથુ, તું તો એલા એક મામૂલી ડ્રાઈવર. માંડ માંડ તારા 40 કે 50 રૂપિયા પગાર હશે. આટલા બધા રૂપિયા લાવ્યો ક્યાંથી? બોલ, તને કહું છું કાંઈક તો બોલ. કેમ કાંઈ બોલતો નથી? બાપા, તમારે કાંઈ ખોટું નહીં બોલું. મારા શેઠની મોટર ગીરવે મૂકીને એના આ રૂપિયા છે. અરે ગાંડા માણા, રામપરાયણ તો મારો કરાવનારો કરાવશે. ત્યાં તારા શેઠની મોટર ગીરવે જવાબ હું દઈશ? એ જવાબ તો મારો રામ પૂજા છે. તું એક કામ કર નાખું. હા બાપા. તારા શેઠને આય બરકે. ભલે બાપા. બાપા સીતારામ. સીતારામ. અરે ગાંગડી, અરે ડબરી, અરે દૂધપાક, અરે હાંગડું, અરે અરે હાંભળ હાંભળ. હા વાવ, બે બે. અલી તું ક્યાં? નીસના પેટની કાટ જેવી. તું નહીં, તારી માં. ઈ હા હો, ઈ વાત સાચી. અમારી માં કાટ જેવી નીસના પેટની જ છે. હા. ઈનો ઓલો ભગલો બે મળીને ગામ આખાને મામા બનાવે ને હાંજે બે મળીને ભાગ પાડે. તારી મામા ભાગ પડવા જેવું છે હું? પૈસા. હું તો કઈ ઊંધું જ સમજતો તો. એલી, તારું નામ કાગડી ને નહીં કડવી ને? તું કેવી મધ જેવી મીઠી છે. હા, આમ આગો રે, મદને ચોટાય નહીં. હા પણ ચટાય તો ખરું ને. વાયડી ના આગો ખસ. આ મને આગો આગો કરીને અડધો કરી નાખ્યો છે. પાછળ જાવ ને ઈ પેલા આપણે ભાગી જઈએ. ઈ કઈ રીતે? તને ભાગતા નથી આવડતું? ના. પગ છે? હા. આનામાં બહુ ખર્ચો છે યાર. તો બસ ઈ પગેથી જ ભાગી જવાનું. એમ? હો તો ભાગીને બતાવ. હો, આ લે. સારું ભાગે છે. હો, એલી ઝાડા થઈ ગયા છે. ગઈ આ તો હાથે ભાગી ગઈ. લે બાપા સીતારામ. સીતારામ. સીતારામ વાલા. બાપા, મને છે ને હાટું બોલાવ્યો? આ નાથો છે ને અમારો ભોળિયો ભગત છે. મારી વાલા મોજ આવી, અમે પારાયણ કરવાનું નક્કી કર્યું. ત્યાં જેટલા ભક્તો બેઠા હતા હવને કીધું કે તમારે જે કઈ થાય એ કરજો. પણ આ તમારો નાથિયો તમારી ગાડી ગીરવે મૂકી આવી અને આ 2000 રૂપિયા લઈને આવ્યો. હવે મારા નાથો છે આવો ભોળો. ભાઈ સાહેબ, તમે એને કઈ ઠપકો દીધા નહીં. આ તમારા 2000.